કેમ છો મિત્રો, આપણને બધાને ખબર જ છે કે શેર બજારમાં 90% લોકો લોસ કરે છે અને 10% લોકો જ પ્રોફિટ કરી શકે છે. તો હું મારા વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વ કર્યા પછી એટલું તમને કહી શકીશ કે આનું કારણ છે કંટાળો. હા, આનું કારણ છે કંટાળો. અને આ વિડીયોમાં આપણે એ જ સમજશું કે કંટાળો દૂર કરીને, ખૂબ જ મહેનત કરીને આપણે કેવી રીતે શેર બજારમાં એક મોટી સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ અને મોટી રકમ કમાઈ શકીએ છીએ. તો આ વિડીયોમાં બની રહેજો. આ વિડીયોમાં ઠેઠ સુધી તમને શીખવા મળશે કે આપણે શેર બજારમાંથી કઈ રીતે ઘણા બધા જીવનના નિયમોનું પાલન કરીને અને સારી સ્ટ્રેટેજી યુઝ કરીને આપણે ખૂબ જ સારા રૂપિયા કમાઈ શકીએ છીએ. પહેલું જે કારણ છે કે એક ટ્રેડર કંટાળી જાય છે અને તેને કંટાળો આવે છે, તે કારણ છે તેને મનગમતી વસ્તુનું પરિણામ નથી મળતું. તે જ્યારે કોઈ પણ એક સ્ટ્રેટેજી સિલેક્ટ કરે છે તો તે સ્ટ્રેટેજીમાં તેને મનગમતું પરિણામ નથી મળતું, તેથી તે તેમાં ટ્રેડ કરીને કંટાળી જાય છે. ઘણીવાર સ્ટ્રેટેજી બદલીને પણ તેને પરિણામ નથી મળતું તો પણ તે કંટાળી જાય છે. તો જ્યારે આપણા જીવનમાં આપણી મનગમતી વસ્તુ નથી થતી ત્યારે એક કંટાળો આવે છે. તો આને કઈ રીતે દૂર કરવો તે આ વિડીયોમાં આપણે સમજશું સ્ટ્રેટેજીની સાથે. બીજી જે વસ્તુ છે જેના લીધે લોકો કંટાળી જતા હોય છે અને ટ્રેડરને પણ કંટાળો આવતો હોય છે તે છે સરખામણી. મેં જોયું છે કે લોકો એકબીજા સાથે ગમે તે ધંધો હોય તેમાં સરખામણી ખૂબ જ કરતા હોય છે, કમ્પેરિઝન કરતા રહેતા હોય છે. મારા જ વિદ્યાર્થીઓ ઘણીવાર જ્યારે બેંક નિફ્ટીમાં બહુ જ પ્રોફિટ કરે પણ તેનો મિત્ર નિફ્ટીમાં એટલો જ પ્રોફિટ નથી કરી શકતો અથવા બીજી કોઈ પણ પ્રોડક્ટમાં એટલો જ પ્રોફિટ નથી કરી શકતો, એટલે થાય છે શું કે જે વધારે પ્રોફિટ કરવાવાળો હતો વ્યક્તિ તેની તરફ બધાય વળવા માંડે છે. અને પછી શું થાય કે પહેલા વ્યક્તિને બેંક નિફ્ટીમાં ફાવટ આવી ગઈ હોય છે, તેમાં તેને ઘણું બધું બલિદાન દીધેલું હોય છે, ઘણી બધી મહેનત કરેલી હોય છે અને પછી તે એક્સપર્ટ થયો હોય છે. જ્યારે તેનો પ્રોફિટ જોઈને તેની તરફ વળવાવાળા લોકો તરત જ લોસ કરવા માંડે છે, કારણ કે તેને તેટલી પૂરતી મહેનત લોકો એકબીજા સાથે સરખામણી કરીને, કમ્પેરિઝન કરીને ખુદ કંટાળી જતા હોય છે. તો આનું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમારો કોમ્પિટિટર જ્યારે તમારીથી આગળ વધી રહ્યો હોય અથવા તમારી જેવો કોઈ બીજો ટ્રેડર જ્યારે તમારી કરતાં વધારે પ્રોફિટ કરી રહ્યો હોય ત્યારે તમને એવું થાય છે કે તેને તો 2 વર્ષમાં કેટલી બધી મૂડી બનાવી લીધી અને હું હજી ત્યાંનો ત્યાં જ છું અથવા હું તેની જેટલો નફો નથી કરી શક્યો. આ જ તે ખૂબ ડરવા જેવી બાબત છે, કારણ કે આપણા બધાના જીવન અલગ છે, આપણા દરેકની પર્સનાલિટી અલગ છે. જો આપણે કોકની સાથે સરખામણી કરવા ગયા અને ઈ કરે છે ઈ આપણે કરવા ગયા તો આપણી પોતાની આવડત આપણે ખોઈ બેઠશું અને આપણામાં જે સ્કિલ છે, આપણામાં જે યુનિક ટેલેન્ટ છે તે આપણે ઉજાગર નહીં કરી શકીએ. તો આનો રસ્તો શું છે તે આપણે આગળ સમજશું, પણ મહેરબાની કરીને કોઈ પણ વ્યક્તિ સાથે તમારો પ્રોફિટ બીજા ટ્રેડર સાથે અથવા તમારો ધંધો બીજા સાથે કમ્પેર ના કરવો. તમારે તમારી ટેલેન્ટમાં ધ્યાન દેવું, તમારે તમારી મહેનતમાં ધ્યાન દેવું અને રિઝલ્ટ સારું જનરેટ થાય તેની પાછળ મહેનત કરવી. કારણ કે બીજા લોકોની સાથે સરખામણી કરીને તમને ક્યારેય પણ પ્રગતિ નથી થવાની. તમારે સરખામણી કરવાની છે તમારી પોતાની સાથે, તમારે સરખામણી કરવાની છે કાલના દિવસની આજના દિવસ સાથે. કાલના દિવસમાં તમે જે બેસ્ટ કરી શક્યા એની કરતાં પણ આજે બેસ્ટ કરી શકો તે દિવસની સરખામણી કરવાની છે, તમારે પોતાની જાત અને સરખામણી કરવાની છે. એ કારણ છે જેને લીધે ટ્રેડરને કંટાળો આવતો હોય છે તે છે આળસ. હવે આળસનો કોઈ ઉપાય નથી, આળસ તમારે પોતાને જ કાઢવી પડે. તો આળસ શું છે? આળસ એ છે કે તમારે સવારે વહેલા જાગવું પડે. આળસ એ છે કે તમારે વહેલા જાગીને કસરત કરવી જોવે, વ્યાયામ કરવો જોવે અને 9 વાગે માર્કેટ શરૂ થાય તે પહેલાં તમે ફૂલ જ ફ્રેશ હોવા જુઓ. મેં ઘણા બધા એવા ટ્રેડરને જોયેલા છે જે ડાયરેક્ટ 9 વાગે જાગે છે, ફ્રેશ થતા પોતાનો મોબાઈલ જોતા હોય છે અને પછી આડેધડ ટ્રેડિંગ કરતા હોય છે. તો રિયલી પ્રોફેશનલ ટ્રેડર આ રીતે ટ્રેડિંગ કરતા હોતા નથી. તમારે આળસ મૂકીને મહેનત કરવી પડશે. તમે જેટલી આળસ કરતા જશો એટલો કંટાળો તમારો વધતો જશે. મેં જોયું છે ખાસ કરીને બધાને ફ્રેશ થવાની બહુ ટેવ હોય છે કે થોડુંક કામ કરે એટલે હું ફ્રેશ થઈ આવું, થોડુંક કામ કરે એટલે એમ કહે ભાઈબંધોરે ચા પી આવું, થોડુંક કામ કરે એટલે એમને એમ થાય કે હવે હું ફ્રેશ થઈ આવું. પછી હું જોઉં છું કે ફ્રેશ થવાનો સમય વધી જાય છે અને કામ કરવાનો સમય ઘટી જાય છે. તો આ શબ્દથી ખાસ આગળ રહેજો. ફ્રેશ થવાની જરૂર નથી. આપણને ભગવાને રાત્રે જે 7 થી 8 કલાકની ઊંઘ આપેલી છે તે નિયમિત રીતે લેવી, બાકી આખો દિવસ ફ્રેશ થવાની કોઈ જરૂર નથી. જો તમારે સફળ થવું હોય તો તમારે આળસ મૂકવી પડશે અને જો તમે આળસ મૂકશો તો જ તમારો કંટાળો જશે. એક વસ્તુ છે કે જોઈતું પરિણામ ના મળે ત્યારે પણ ટ્રેડરને અથવા કોઈ પણ વ્યક્તિને કંટાળો આવતો હોય છે. જોઈતું પરિણામ એટલા માટે કે ટ્રેડર એક ટાર્ગેટ સેટ કરીને બેઠે છે કે આ ટાર્ગેટ એચીવ થાય પછી જ તે હું આમ કરીશ, આ ટાર્ગેટ એચીવ થાય પછી જ તે હું તેમ કરીશ, ફલાણું કરીશ, ઠીકણું કરીશ. તો તમે ધ્યાન રાખજો કે જીવનમાં તમારો ટાર્ગેટ તમે સેટ નથી કરતા, કુદરત સેટ કરે છે, બ્રહ્માંડ સેટ કરે છે તમારી મહેનત ઉપર. કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત રખ.
આ જે કહેવત છે આપણે જોઈ છે તેમાં તમે તમારો ટાર્ગેટ સેટ નહીં કરી શકો. તો ઘણા પણ ટ્રેડરને મેં જોયું છે કે જ્યારે પૂરતું પરિણામ એમને મળતું નથી, પૂરતું રિઝલ્ટ તેમને જ્યારે મળતું નથી ત્યારે તે કંટાળી જાય છે અને જે નાનું રિઝલ્ટ મળે તે પણ તે જનરેટ કરવાનું બંધ કરી દે છે. તો મહેરબાની કરીને તમે ભલે ટાર્ગેટ સેટ કરો પણ તે ટાર્ગેટ એચીવ ના થાય, કદાચ થોડોક ટાર્ગેટ રહી જાય તો તેમાં કોઈ પણ પ્રકારની ચિંતા ના કરવી, કંટાળવું નહીં, તમારું કામ ચાલુ રાખવું. ઘણી વાર એવું થશે કે તમારા ટાર્ગેટની ઉપર તમને ડબલ ટ્રિપલ ટાર્ગેટ પણ લાઈફમાં એચીવ થશે. તેથી કરીને તમે ટાર્ગેટ નાના સેટ કરો. ડાયરેક્ટ મોટો ટાર્ગેટ સેટ કરશો તો તમને એક્સપેક્ટેશન કરતાં સાવ ઓછું મળશે એટલે તમને દિવસે ને દિવસે કંટાળો વધતો જશે. અને એક રીઝન પણ છે કંટાળવાનું, તે છે ઓવર થિંકિંગ. જ્યારે વ્યક્તિ ઓવર થિંકિંગ કરે છે એટલે કે વિચાર્યા કરે છે, વિચારના બોટે ચડી જાય છે, ત્યારે પણ તે જીવનમાંથી કંટાળી જાય છે. તો તેનો શું ઉપાય છે? તમે જોશો કે કોઈ પણ વસ્તુ તરફ જ્યારે તમારું મન આકર્ષાય છે અથવા મન અટકી જાય છે કોઈ પણ ઘટનામાં, તો તમારે એ જ વિચારોમાં મન કલાકો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી ફર્યા કરે છે. તો મહેરબાની કરીને કોઈ પણ ઘટના ઉપર ઓવર થિંકિંગ ન કરવું. રોજિંદુ કામ તમારું ચાલુ રાખવું. રોજનું કર્મ જો તમે કર્યા કરશો તો એક દિવસ તમને એવું ફળ મળશે જેની તમે અપેક્ષા નહીં કરી હોય. પણ તમે જો ઓવર થિંકિંગ કર્યા કરશો, જો કોઈ પણ નેગેટિવ વસ્તુને લઈને અથવા કોઈ પણ ખરાબ વસ્તુને લઈને એની ઉપર આખો દિવસ વિચાર કર્યા કરશો તો તમને ક્યારેય પણ સારું પરિણામ નહીં આવે અને ઉલટાનું તમે જે કાર્ય કરતા હશો તેમાં પણ તમારું રિઝલ્ટ નીચે જતું જશે. તો તેથી કરીને ક્યારેય પણ કોઈ પણ એક ઘટના ઉપર વિચાર ના કર્યા કરો, કારણ કે તમારા હાથમાં કાંઈ પણ નથી, કુદરતના હાથમાં બધું છે. તમારા હાથમાં એક જ વસ્તુ છે કે તમે કર્મ કર્યા કરો. તમે ઈમાનદારીથી જો કર્મ કરશો, જો તમે તમારું બેસ્ટ દેશો તો સામે પણ તમને બેસ્ટ મળશે. તો આની માટે તમારે કોઈ પણ એક ઘટના ઉપર ઓવર થિંકિંગ કરવાની કોઈ જરૂર નથી. કોઈ પણ વસ્તુ જીવનમાં બની હોય તે આપમેળે સારી થતી જશે જો તમે તમારું કાર્ય ચાલુ રાખશો અને જો તમે કામ કરતા રહેશો. હવે કંટાળો દૂર કઈ રીતે થાય અને આપણે વ્યવસ્થિત ટ્રેડિંગ કરીને મસ્ત રિઝલ્ટ કેવી રીતે જનરેટ કરી શકીએ તે સમજીએ. સૌથી પહેલો સ્ટેપ છે સવારે વહેલા જાગવું. તમારે સવારે વહેલા જાગવું પડશે. બીજું, ચાલવા જાઓ, દોડવા જાઓ, સાયકલિંગ કરવા જાઓ, વ્યાયામ કરો, યોગ કરો, ગમે તે કરો, પણ તમારે પહેલા તમારા બોડીનું ધ્યાન રાખવું પડશે. બોડીનું ધ્યાન રાખશો અને બોડી હેલ્ધી રહેશે તો તમારું માઇન્ડ હેલ્ધી રહેશે અને માઇન્ડ હેલ્ધી રહેશે તો જ તે તમારું જીવન વેલ્ધી રહેશે. તો તેથી કરીને તમારે વહેલા જાગવાની ટેવ પાડવી પડશે. જો તમે મોડા જાગશો તો આળસ ચડશે અને આળસના લીધે કંટાળો આવશે, જેનો આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. તો પહેલો સ્ટેપ છે વહેલા જાગવાની ટેવ પાડી દો. ગમે તે થાય તમારો એક ટાઈમ ફિક્સ હોવો જોઈએ. વહેલા જાગો, ચાલવા જાઓ નિયમિત અથવા દોડવા જાઓ નિયમિત અથવા સાયકલિંગ કરો નિયમિત, અને પછી જે તમને ચેન્જ આવે તે જોઈને તમે ખુદ જ ચોંકી જશો કે તમને ખુદને પોઝિટિવિટી આવશે. પણ જો તમે આળસ કરીને સૂયા જ કરશો અને તમે વ્યાયામ નહીં કરો તો તમને ખુદને એવી ધૃણા ફીલ થશે કે હું કાંઈ નથી કરી રહ્યો અને હવે દિવસના મારી પાસે સાવ ઓછા કલાક વધ્યા છે. વહેલા જાગવાથી તમને આખા દિવસમાં વધારે કલાક કામ કરવા માટે મળે છે, જેને લીધે તમે વધારે મોટું પરિણામ જનરેટ કરી શકો છો. તો પહેલો સ્ટેપ કંટાળો કાઢવા માટેનો છે વહેલા જાગવું અને ખાસ કરીને કસરત કરવી. સ્ટેપ છે વહેલા જાગીને કસરત કરીને પછી તમારે નિયમિત તમારું કામ કરતા રહેવું, કોઈની પણ સાથે સરખામણી કર્યા વગર. હું વર્ષોથી સિલ્વરમાં ટ્રેડિંગ કરું છું, મેં ક્યારેય પણ નિફ્ટી, બેંક નિફ્ટી એની સાથે સરખામણી નથી કરી. ઘણીવાર મારી કરતાં વધારે નફો પણ બીજી પ્રોડક્ટમાં મારા સ્ટુડન્ટ્સ, મારા મિત્રો કમાતા હોય છે, પણ મેં એક જ વસ્તુમાં ધ્યાન દીધું, સિલ્વર ટ્રેડિંગમાં, અને હું જ્યાં સુધી તેમાં એક્સપર્ટ ના થયો અને મને સારું એવું રિઝલ્ટ ના મળ્યું ત્યાં સુધી હું તેમાં રોજિંદુ કામ કરતો રહ્યો. તો બીજો સ્ટેપ છે આળસ કાઢવાનો અને કંટાળો નહીં લાવવાનો, કે તમારે તમારો ગોલ, તમારું કામ તે ફિક્સ કરી દેવાનું છે રોજનું, અને કોઈ પણ એક સ્કિલમાં તમારે એટલા ટેલેન્ટેડ થઈ જવાનું છે કે તમારી પાસે એવી સ્કિલ આવી જશે કે રૂપિયા આપમેળે એટ્રેક્ટ થશે. તમારે રૂપિયાને એટ્રેક્ટ નહીં કરવા પડે, આપમેળે રૂપિયા એટ્રેક્ટ થશે. કહેવાનો મતલબ એવો છે કે રૂપિયા આપમેળે તમારી પાસે એટ્રેક્ટ થશે. જો તમે સ્કિલફુલ હશો, જો તમે ટેલેન્ટેડ હશો તો સામેથી તમારી પાસે લોકો આવશે, સામેથી તમને મોટા મોટા પ્રોજેક્ટ્સ મળશે, મોટી મોટી ડીલ્સ મળશે અને તમારી મહેનત ક્યારેય પણ ફેલ નહીં જાય. તો સવારે વહેલા જાગીને વ્યાયામ કરીને બીજું સ્ટેપ જે છે તેમાં તમારે એવું કેરિયર પસંદ કરવાનું છે જે તમને ગમતું હોય અને ખાસ કરીને
તમે જે કાર્ય કરો છો તેનાથી આખા જગને અને બીજા લોકોને પણ લાભ થવો જોઈએ. જો માર્ક કરજો કે જેટલા પણ સફળ વ્યક્તિ છે, જેટલા પણ ધનિષ્ઠ વ્યક્તિ છે, તેમને એવા બિઝનેસ સ્થાપેલા છે જેને લીધે બીજા લોકોને લાભ થાય છે અને તેથી બીજા લોકો તેની સાથે સંકળાયેલા છે. અને હવે જ્યારે જોઈતું પરિણામ ના મળે ત્યારે પણ આપણને જે કંટાળો આવે છે તેનું સોલ્યુશન છે કે તમે જે સ્ટ્રેટેજીમાં કામ કરો છો તે સ્ટ્રેટેજીનો ડેટા તમારી પાસે ખૂબ જ પરફેક્ટ હોવો જરૂરી છે. તે સ્ટ્રેટેજીમાં શું તમે અમુક ટ્રેડ દ્વારા અમુક મહિને ટોટલ પ્રોફિટ કરો છો કે નથી કરતા તે ખાસ જોવું જરૂરી છે. જો તેમાં તમને પ્રોફિટ ના થતો હોય તો તમારે સ્ટ્રેટેજીમાં બદલાવ કરવાની જરૂર હોય છે અથવા સ્ટ્રેટેજી પૂરેપૂરી ચેન્જ કરવાની જરૂર હોય છે. સ્ટ્રેટેજી ચેન્જ કર્યા બાદ ઘણીવાર તરત જ રિઝલ્ટ નથી મળતું, તેને સમય દેવો પડે છે. તેથી તમારે સૌથી વધારે સમય તમારી રણનીતિ બનાવવામાં દેવાનો છે. તમારી રણનીતિ બનાવી જાય પછી સૌથી વધારે બીજો સમય તમારે દેવાનો છે તેમાં પ્રેક્ટિસ કરવામાં. અને જો તમને તેમાં નાના ધીરે ધીરે રિઝલ્ટ મળવા માંડે તો તમારે એમાં એટલી પ્રેક્ટિસ કરવાની છે, તમારે એમાં એટલું ટેલેન્ટેડ થવાનું છે કે તેમાં તમે મોટું રિઝલ્ટ જનરેટ કરી શકો. જે તરત નથી મળતું દોસ્તો, તમારે ખૂબ મહેનત કરવી પડે છે. શેર બજારમાં પણ તમારે ટ્રેડિંગમાં જો સફળ થવું હોય તો તમારી સ્ટ્રેટેજીમાં તમારે સદંતર નિરંતર પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે તમે જ્યારે બેક ટેસ્ટ કરો અને તમે જ્યારે લાઈવ ટ્રેડિંગ કરો ત્યારે તેમાં ઘણો બધો અંતર હોય છે. લાઈવ ટ્રેડિંગમાં તમારા ઇમોશન એટેચ થાય છે, એટલે ઇમોશન લેસ બનીને ટ્રેડિંગ કરવા માટે ઘણી બધી પ્રેક્ટિસ જોશે, ઘણો બધો તમારે સમય દેવો પડશે. ઘણીવાર તમારી સ્ટ્રેટેજીમાં ઉતાર ચઢાવ પણ આવી શકે છે. ત્યારે તમારું નોલેજ કામ લાગશે, તમારો એક્સપિરિયન્સ કામ લાગશે. અને ખાસ હું જે દરેક વિડીયોમાં કહું છું કે ટ્રેડિંગ કરતા પહેલા રિસ્ક મેનેજમેન્ટ અને મની મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. આશા કરું છું કે આ વિડીયો જોયા પછી હવે તમને કંટાળો નહીં આવે. અને જો કંટાળો આવે તો આ વિડીયો ફરીવાર જોઈ લેજો. હજી પણ હું સતર્ક કરી દઉં છું કે જો તમારે સફળ થવું હોય તો તમારે કંટાળો મૂકવો પડશે. અને આ વિડીયોમાં જેટલા મેં સ્ટેપ કીધા છે તે તમે ફોલો કરીને એકવાર જોજો. જો તમને તે ઉપયોગી થાય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બીજા એવા મિત્રો સાથે શેર કરજો જે ખાસ કરીને ખૂબ આળસ કરે છે અથવા કંટાળે છે, તો તેમને પણ પ્રેરણા મળે અને તેમનું ટ્રેડિંગ પણ સુધરે અને પણ એક નવો પ્રોફિટ થાય તેવું આપણે ઈચ્છીએ છીએ. કારણ કે જો દરેકનું સારું થશે તો જ દરેકનું સારું થશે. કારણ કે દરેક વ્યક્તિ એકબીજા સાથે લિંક અપ છે. તમે જોયું હશે કે ઘણીવાર બીજા દેશમાં જ્યારે યુદ્ધ થતું હોય તો બીજા ઘણા બધા દેશ જેમની વચ્ચે યુદ્ધ ચાલતું હોતું નથી તેમને પણ ફાઇનાન્શિયલ ઇફેક્ટ આવી શકે છે. તો હંમેશા બધાનું સારું ઈચ્છતા શીખો. દરેક લોકો એકબીજા કનેક્ટેડ છે. જો બધાનું સારું થશે તો બધાનું સારું થશે. જો દરેક દેશ પ્રગતિ કરશે તો બીજા નાના દેશે પ્રગતિ કરશે. જો મોટા દેશ એકબીજા હારે ઝઘડા કરશે તો નાના દેશને પણ ફાઇનાન્શિયલ ઇફેક્ટ આવશે, જે આપણે અત્યારે જોઈ રહ્યા છે. જો આ વાત તમને સમજાઈ જતી હોય તો ખાસ કરીને હવે જીવનમાં કંટાળો ન લાવતા.